નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. પાટણમાં 42 લેવા પાટીદાર સમાજના સમારોહમાં પદ્મશ્રી ડોક્ટર કરસનભાઈ પટેલનો મોટો કટાક્ષ. પાટીદાર આંદોલનને લઈને કરસનભાઈ પટેલે પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જેમણે આંદોલન કર્યું તેઓએ રાજકીય રોટલા શેકી લીધા. નામ લીધા વગર તેમણે ગંભીર આક્ષેપ કર્યા. પાટીદાર સમાજે હંમેશા કંઈક આપ્યું છે. અનામત આંદોલન થયું જે પાટીદારો જ કરનારા હતા, તેમાં શું મળ્યું? પાટીદાર આંદોલનના કારણે પાટીદાર દીકરીએ સીએમનું પદ છોડવું પડ્યું. આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? આ સમારોહમાં લેવા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ, સંજય રાવલ સહિત સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ. ALH ધ્રુવ હેલિકોપ્ટરમાં સવાર 2 પાયલટ સહિત 3 ના મોત. પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા 2 પાયલોટ સહિત 3 લોકોના મોત નીપજ્યા. રવિવારે બપોરે 12:30 વાગ્યાની આસપાસ પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થતા જોરદાર વિસ્ફોટ થયો. હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આ ઘટનામાં 3 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 2 પાયલટ અને અન્ય 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. કર્મચારીઓએ મૃતકોને તાત્કાલિક પોરબંદરની ભાવસીજી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના મૃતદેહને લઈ ગયા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ દૂર દૂર સુધી ધુમાડો ફેલાઈ ગયો. હેલિકોપ્ટર ક્રેશ થવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. બનાવની જાણ થતાં પોરબંદર કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પોરબંદર એરપોર્ટ તેમજ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા. આ ઘટના કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થયાના 2 મહિના બાદ બની છે. હાલ અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીમાં હડકંપ મચી ગઈ છે. પોરબંદર એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે પોરબંદર ખાતે જઈ રહેલી ફ્લાઇટને રાજકોટ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ તરફ મુન્દ્રાના દરિયામાં બોટ ડૂબવાનો મામલો. મરીન પોલીસે તમામ 5 માછીમારોને બચાવી લીધા છે. રાત્રે 12 વાગે ડૂબ્યા હતા માછીમારો. મોડી રાત્રે જ માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મુન્દ્રા પોલીસની કામગીરીથી માછીમારોના જીવ બચી ગયા. ભરૂચની કાપડની દુકાન ભડકે બળી. ધુમાડાના ગોટાથી વિસ્તાર ઢંકાઈ ગયો. ભરૂચ સ્ટેશન માર્ગ પર આવેલી એક કપડાની દુકાનમાં ભીષણ આગ ભભૂકી. ભરૂચ શહેરના મુખ્ય માર્ગ પર અડીને આવેલા શેઠના પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલી કપડાની બંધ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બંધ દુકાનમાંથી આગના ધુમાડા બહાર નીકળતા આસપાસમાં આવેલા દુકાનદારોમાં દોડધામ મચી ગઈ. આ અંગેની જાણ સ્થાનિકોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરતા તેઓ ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગ ઝડપથી પ્રસરતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. લોકો ડરી ગયા હતા. આગની જાણ દુકાનના માલિકને કરતા તેઓ પણ દોડી આવી બચેલો કપડાના માલને બચાવવાની મહેનતમાં લાગ્યા હતા. જોકે ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જામનગરમાં ગેંગરેપના આરોપી હુસેનના ઘર પર ફર્યું બુલડોઝર. બુટલેગરે પચાવેલી 4 કરોડની જમીન ખુલ્લી કરાઈ. જામનગરના કુખ્યાત આરોપી હુસૈન શેખના ગેરકાયદે મકાનને આ રીતે તોડી પડાયો. બુલડોઝર લાવીને જામનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી. શહેરની રંગમતી નદીના પટમાં હુસૈન શેખ નામના આરોપી દ્વારા ગેરકાયદે બાંધકામ ખડકી દેવાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેના ઘરને આ રીતે જમીનદોસ્ત કરી દેવાયું. વધુ 4 ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યા, જ્યારે 1800 ફૂટ જગ્યામાં 2400 ફૂટ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું. તે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નદીના પટમાંથી દબાણ કરવામાં આવ્યું. તેના 4 મકાન પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું, જેમાં રૂપિયા 4 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. આરોપી હુસૈન ગેંગરેપના કેસમાં હાલ જેલમાં બંધ છે. આ ઉપરાંત તેના વિરુદ્ધ 7 જેટલા ગુના નોંધાયેલા છે. અગાઉ પણ તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પડાયું હતું. સુરતમાં એક જ દિવસમાં 5 લોકોએ કર્યો આપઘાત. યુવકે 11મા માળેથી લગાવી મોતની છલાંગ. સુરતમાં એક જ દિવસમાં 5 લોકોએ આપઘાત કર્યો છે. ત્યારે જુઓ આપઘાતના સૌથી ચોંકાવનારા દ્રશ્યો. સુરતના દિલ્હી ગેટ પાસેના ઇન્ફિનિટી ટાવરના 11મા માળેથી વેડ રોડના સફાઈ કામદાર યુવકે પડતું મૂકીને આપઘાત કરી લીધો. યુવકે આર્થિક સંકળામણને કારણે આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું. હાલ તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં યુવક 11મા માળે દાદર પર આવે છે, ત્યારબાદ 8 સેકન્ડ રાહ જુએ છે અને ત્યારબાદ એકદમ દોડીને સીધો કૂદી જાય છે.
પરિવારમાં દિવ્યાંગ પુત્ર અને તેની સારવારમાં રૂપિયા ન હોવાથી આપઘાત કર્યાનું અનુમાન છે. પરિવારના સભ્યો દિવ્યાંગ પુત્રને સારવાર માટે આ મહિને જ જયપુર લઈ જવાના હતા. આ બાજુ સુરતના અડાજણ વિસ્તારમાં બેંક મેનેજરના આપઘાતમાં નવો વળાંક આવ્યો. મૃતકના પરિવારજનોએ યુવકના આપઘાત કેસમાં પ્રેમ પ્રકરણના એંગલથી પોલીસ તપાસ કરવા માંગ કરી. મહત્વનું છે કે મૂળ રાજસ્થાનના વતની અમન ભાર્ગવ ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ બેંક મેનેજર તરીકે કામ કરતા હતા, પરંતુ અગમ્ય કારણોસર 33 વર્ષીય યુવકે અડાજણ પાલ વિસ્તારમાં આવેલ પવિત્ર રો હાઉસમાં પોતાના ઘરે આપઘાત કર્યો. યુવકે સુસાઇડ નોટ પણ લખી. પરિણીત સાથી કર્મચારી સાથે એકતરફી પ્રેમમાં પાગલ હતા. આ તરફ કબડ્ડીના ખેલાડીઓએ જિંદગીનું મેદાન છોડ્યું. રાજ્યના કક્ષાના કબડ્ડીના ખેલાડી જય પ્રજાપતિનું રહસ્યમય રીતે મોત થયું. હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે. ઘરમાં સોફા ઉપર ચા પીતા સમયે મોત થયું. સુરતનો યુવાન બેકારીથી કંટાળી બ્રિજ ઉપર આપઘાત કરવા ચડ્યો. સુરતમાં આ રીતે યુવાને બેકારીથી કંટાળી બ્રિજ ઉપરથી જંપ લાવ્યું. સુરતના દિલ્હી બ્રિજ નીચે રહેતો અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. બેકારી અને આર્થિક મુશ્કેલીને લઈને અંતિમ પગલું ભરવાનું યુવકે નક્કી કરી લીધું હતું, જેને લઈને તે બ્રિજ પર ચડી ગયો હતો. બાદમાં આપઘાત કરવાનો પ્રયાસ કરતા જ લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા અને યુવાનને આપઘાત કરતો રોકાયો હતો. બૂમાબૂમ કરી હતી અને કેટલાક લોકોએ પોલીસની જાણ કરતા પોલીસની એક ટીમ પહોંચી હતી અને આ યુવકને બચાવી પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. મૈદરપુરા પોલીસે યુવકને સમજાવી પરત મોકલી દીધો. આ રીતે પોલીસે ગરીબ યુવાનને નવજીવન આપ્યું. માતા પિતાએ મોબાઈલ લઈ લેતા ધોરણ 8માં ભણતી કિશોરીનો આપઘાત. સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો. મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા માતાએ ઠપકો આપતા ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો. વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી ગઈ હતી અને સતત તે મોબાઈલમાં મશગુલ રહેતી હતી, જેથી માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ છીનવી લઈ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ નહીં કરવા બાબતે ઠપકો આપ્યો. જે વાતનું લાગી આવતા કિશોરીએ આપઘાત કરવાનો નિર્ણય લીધો. માતા શાકભાજી લેવા ગયા હતા ત્યારે એકલતાનો લાભ ઉઠાવી દીકરીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. જ્યારે માતા પિતા ઘરે આવ્યા અને દીકરીનો લટકતો મૃતદેહ જોઈને શોકમાં ગરકાવ થઈ ગયા. આ અંગેની પોલીસને જાણ થતા પાંડેસરા પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી. સુરતમાં માસૂમ બાળાઓ સાથે અડપલા કરનાર ઝડપાયો. અડપલાની આ બે ઘટનાઓ સુરતની છે. સુરતમાં ફરી એકવાર માનવ રૂપના રાક્ષસે માસૂમ બાળકીઓ સાથે શારીરિક છેડતી કરી, જ્યારે બીજી ઘટના 11 ડિસેમ્બરની છે, જેમાં એક યુવકે જાહેરમાં યુવતીઓની છેડતી કરી. જોકે સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે બાળકીઓ સાથે અડપલા કરનાર નરાધમ પોલીસના સકંજામાં આવી ગયો છે. ઉનપાટિયા નજીક અલીફનગર ખાતે સોસાયટીના ઘર પાસે રમતી બે બાળકીઓ સાથે નરાધમ યુવકે શારીરિક અડપલા કર્યા, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આરોપીએ બાળકીઓને જોઈ અને તેમની નજીક ગયો. થોડા સમય સુધી આસપાસ કોઈ વ્યક્તિ નથી જોઈને તે પાછો બાળકીઓની પાસે આવ્યો, જે બાદ બેમાંથી એક બાળકીને સાયકલ પરથી ઉંચકીને પોતાના ખોળામાં લઈ લીધી. તે એવું દેખાડવા માંગતો હતો કે બાળકી તેની સાથે રમત રમે છે, પરંતુ તેનો ઈરાદો ખોટો હતો. આરોપીએ બાળકીને ઉંચકીને તેના કપડાની અંદર હાથ નાખીને છેડતી શરૂ કરી. નજીક રમતા અન્ય 3 બાળકીઓ પણ આ મૂંઝવણમાં ભર્યા દ્રશ્યો જોઈ રહી હતી. જ્યારે એક રિક્ષાવાળો ત્યાં આવી પહોંચ્યો ત્યારે આરોપી તે સ્થળથી હટ્યો, પરંતુ થોડા સમયમાં તે ફરીથી પાછો આવ્યો અને બીજી બાળકી સાથે પણ આ જ રીતે છેડતી કરી હતી. ભેસ્તાન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે આરોપી સામે પોક્સકો હેઠળ ગુનો નોંધ્યો. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી મોહમ્મદ નાઝીર અંસારીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી. બીજી તરફ સુરત પોલીસની ટીમે આરોપીને જાહેરમાં લઈ જઈને શાન ઠેકાણે લાવી દીધી હતી. પોલીસે જે વિસ્તારમાં છેડતી કરી હતી તે જગ્યાએ જ આરોપીનો વરઘોડો કાઢ્યો હતો. મોહમ્મદ નાઝીર અંસારીનું ઉન વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. ભેસ્તાન પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું. આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું, ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી. ભિલોડાના કિશોર માટે ચાઇનીઝ દોરી બની જીવલેણ. ગળાકાપ ચાઇનીઝ દોરીએ ડંખ આપવાના શરૂ કરી દીધા છે. ઉત્તરાયણ પહેલા જ અરવલ્લીના ભિલોડામાં ચાઇનીઝ દોરીથી એક કિશોરનું ગળું કપાયું. ગળામાં ગંભીર ઇજા થતાં કિશોરને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. લીલાછા ગામનો કિશોર પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાઇનીઝ દોરી તેના ગળાના ભાગમાં ફસાઈ અને તે લોહી લુહાણ થઈ ગયો. આ ગંભીર ઘટનાને લઈને ફફડાટ મચી ગયો છે. ઈજા એટલી ગંભીર હતી કે કિશોરને ગળામાં 5 ટાંકા લેવા પડ્યા. તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા પર તવાઈ બોલાવાઈ રહી છે, ત્યારે સામાન્ય નાગરિકો પણ આવી જીવલેણ દોરી ન ખરીદે એ પણ એટલું જ જરૂરી છે. હવે દિયોદરને જિલ્લો બનાવવામાં સુપ્રીમ કોર્ટ સુધી લડતની ચીમકી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો. ધાનેરા તાલુકાને વાવથરા જિલ્લામાં સમાવી દેવાતા ધાનેરા વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
ધાનેરા, કાંકરેજ, થરા, દિયોદરના વેપારીઓ લોકો પણ વિરોધ કરી રહ્યા છે. ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે, તો બીજી તરફ થરાના લોકો પણ બંધ પાડી બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગ કરી રહ્યા છે. બનાસકાંઠાના બે ભાગલા પડ્યાના 4 દિવસ બાદ પણ વિરોધ યથાવત છે. રવિવારે દિયોદરના લોકો રોડ પર ઉતરી આવ્યા, બજારો બંધ રાખી સ્થાનિક લોકો અને વેપારીઓ હલ્લાબોલ કર્યો, બેનરો સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું. હવે દિયોદરને નવા જિલ્લાનું વડુ મથક બનાવવા માંગ કરી છે. દિયોદરને ઓગળ જિલ્લો આપવાની પણ માંગ થઈ છે. આ સાથે દિયોદરમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિની સભા મળી, જેમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિત સ્થાનિકો હાજર રહ્યા. આઝાદ ચોકમાં મળેલી આ સભામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસ નેતાઓ પણ પહોંચ્યા. આ બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરાઈ. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ કહ્યું કે દિયોદરને જિલ્લો બનાવતા લડત લડીશું, ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમમાં જઈશું. પાટીદાર સમાજને લાંછનરૂપ ઘટનાને લઈને પાયલ ગોટીનો મોટો ધડાકો. અમરેલીના લેટરકાંડ બાદ પાટીદાર યુવતીનો કાઢવામાં આવેલા વરઘોડા મામલે હવે રાજકારણ ગરમાયું છે. પાયલ ગોટીએ લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ધડાકો કર્યો છે અને પોતે ગુનેગાર ન હોવાનો દાવો કર્યો છે. અમરેલી બનાવટી લેટરકાંડમાં ફસાયેલા પાયલ ગોટી સૌ પ્રથમ વખત મીડિયા સમક્ષ આવી હતી. જેલ મુક્તિ બાદ તેમના વતન વિઠ્ઠલપુરમાંથી પ્રેસ કોન્ફરન્સ યોજીને ઘટના અંગે મહત્વનો ખુલાસો કર્યો. પાયલ ગોટીએ કહ્યું કે મેં કોઈ ગુનો કર્યો નથી. કહેવાતા લેટરની FSL તપાસ કરવામાં આવે, જેથી સાચી હકીકત બહાર આવશે. તો પોલીસને પણ આડે હાથ લીધી. પોલીસ પર તેમને મારવાનો આક્ષેપ કર્યો. વધુમાં કહ્યું કે મારું જે જાહેરમાં સરઘસ કાઢીને અપમાન થતા તે મુદ્દે ન્યાયની માંગ કરી. પાયલ ગોટીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને પોતાના મોટા ભાઈ ગણાવી તેમને 3 પેજનો પત્ર લખીને પોતાને ન્યાય અપાવવા માંગ કરી છે. હવે વીજ લાઇન પ્રોજેક્ટનો હળવદના ખેડૂતોએ વિરોધ કર્યો. કચ્છ અમદાવાદ હેવી વીજ લાઇન પ્રોજેક્ટના વળતરને લઈ ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. મોરબીના હળવદ તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં વધુ વળતર માટે માંગ કરી. પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત જમીનોના વળતરમાં વીજ કંપની તરફ 979 રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર આપવા તૈયારી બતાવી, પરંતુ 2021માં અહીંથી પસાર થતી અન્ય વીજ લાઇન માટે 1003 રૂપિયાનો વળતર ચૂકવાયું. સમયગાળા વધ્યા છતાં વળતરના ભાવમાં વધારાના બદલે ઘટાડો કરાતા ખેડૂતોમાં રોષ છે. હજુ પણ અપૂરતા વળતરને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. પૂરતું વળતર નહીં મળે તો કામગીરી પણ નહીં કરવા દેવાય તેવી ખેડૂતોની ચીમકી છે. ભાજપના શહેર જિલ્લા પ્રમુખો બનવા માટે મોટા માથા મેદાને આવ્યા છે. ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયામાં નવા પ્રદેશ પ્રમુખથી લઈને શહેર પ્રમુખની હવે નિમણૂક કરવામાં આવશે. શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. 2 દિવસ ચાલેલી દાવેદારીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અમદાવાદ સહિતના જિલ્લાઓમાં શહેર જિલ્લા પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો. હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું. અમદાવાદમાં બીજા દિવસે પણ ભાજપ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની સેન્સ પ્રક્રિયા લેવાઈ. કુલ 25 લોકોએ ઉમેદવારી નોંધાવીને પ્રમુખ બનવાની ઈચ્છા વ્યક્ત કરી. તો જૂનાગઢમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. શહેર ભાજપ પ્રમુખની વરણી માટે સેન્સ પ્રક્રિયા થઈ. ગિરનાર કમલમમાં ઉમટ્યા હતા ઉમેદવારો. વર્તમાન પ્રમુખ પુનિત શર્માએ કરી દાવેદારી. વનરાજસિંહ ગોહિલે શહેર ભાજપ પ્રમુખના ચૂંટણી અધિકારી તરીકે ઉમેદવારોને સાંભળ્યા. નિર્ભય પુરોહિત, શૈલેષ દવે, લલિત સુવાગિયા, JK ચાવડા શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી. ગાંધીનગરમાં 300 કરોડના ખર્ચે આધુનિક આંજણા ધામ નિર્માણ પામશે. ગાંધીનગરમાં 300 કરોડના ખર્ચે આધુનિક આંજણા ધામ નિર્માણ પામશે. ગાંધીનગર ખાતે આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે વૈશ્વિક કક્ષાનું આધુનિક આંજણા ધામ નિર્માણ પામશે. આશરે 300 કરોડના ખર્ચે આંજણા ધામ નિર્માણ પામશે. આ નવીન આંજણા ધામનો શિલાન્યાસ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયો, જેમાં દાતાઓના સન્માન સમારોહનું પણ આયોજન કરાયું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું. શિલાન્યાસ સમારોહને સમૃદ્ધ અને શક્તિશાળી સમાજની પ્રેરણા ગણાવ્યો, તેમજ આંજણા ફાઉન્ડેશને આ કાર્ય કર્યું તે સરાહનીય કાર્ય જણાવ્યું. 300 કરોડના ખર્ચ સાથે તૈયાર થનાર આ ધામમાં શૈક્ષણિક કાર્યો થશે, તેમજ દરેક સમાજને સાથે રાખી સર્વાંગી વિકાસની યાત્રાને આગળ વધારવા સૌ કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું છે. રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનશે, CMએ કરી જાહેરાત. રાજકોટ જિલ્લાના ઉપલેટાના પ્રાસલામાં સ્વામી ધર્મબંધુજી મહારાજ પ્રેરિત 25મી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરાયું, જેમાં સમાપનમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસલા ખાતે શિબિરાર્થીઓની તંદુરસ્તી પ્રદાન કરતા રસોડાની મુલાકાત અને ભારતીય સેનાના આર્ટિલરી આર્મ્ડ એન્ડ ઇન્ફન્ટરી ફોર્સ 100 બટાલિયન રાઇફલ્સ અમદાવાદ, ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન આર્મીના સશસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લઈને સેનાના જવાનોને શુભકામનાઓ પાઠવી હતી. અહીં CMએ ભૂપેન્દ્ર પટેલે હિન્દીમાં લોકોને સંબોધિત કર્યા. પ્રાસલા ખાતે શિબિરમાં મુખ્યમંત્રી ગુજરાતીમાં સંબોધન કરતા હતા, ત્યારે વિદ્યાર્થીઓ હિન્દીમાં બોલવાનું કહેતા મુખ્યમંત્રી હળવા મૂડમાં આવી ગયા અને કહ્યું કે હું હિન્દીમાં બહુ બોલતો નથી, પણ આજે હું હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. ત્યારબાદ હિન્દીમાં સ્પીચ આપી, જેમાં મહારાષ્ટ્ર, ઝારખંડ સહિતના રાજ્યમાંથી આવેલા મહાનુભાવો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રકથામાં જુદા જુદા રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તો રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલે ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહ મિલનમાં મોટી જાહેરાત કરી. CMએ રાજકોટમાં કન્વેન્શન સેન્ટરની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કન્વેન્શન સેન્ટરની તમારી માંગણી છે, તો હવે અમે પણ
આપી જ દઈએ. કન્વેન્શન સેન્ટર માટે જેટલી જગ્યા તમે ઝડપથી શોધો એટલી ઝડપથી સરકારની તૈયારી. વધુમાં સીએમએ સૌરાષ્ટ્રના ભરપૂર વખાણ કર્યા. કહ્યું કે વર્લ્ડને હચમચાવે એવું સૌરાષ્ટ્ર છે. પથ્થરને પાટું મારી એમાંથી પૈસા ઊભા કરે એવી તાકાતવાળા વ્યક્તિઓ છે. અને ગુજરાત સરકાર કોની જોડે આશા રાખે? તાકાતવાળા વ્યક્તિ જોડે આશા રાખે ને, બાકી તો સરકારને આપવાનું જ છે. પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં મહિલા અધિવેશન યોજાયું. અમદાવાદ ખાતે પાટીદાર પરિવારની મહિલા પાંખ દ્વારા 5મું મહિલા અધિવેશન યોજાયું. પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા મહિલા અધિવેશનનું આયોજન સાંસદ નરહરી અમીન, ધારાસભ્ય હર્ષદ પટેલ, જીતેન્દ્ર પટેલ, બાબુભાઈ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા. તો સાથે જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં ડબલ એન્જિન સરકાર કામગીરી કરી રહી છે. રાજ્ય સરકાર મહિલાના વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર કરવા પ્રયત્ન કર્યા છે. મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ પણ કામગીરી કરી રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પર ડોલર પાઉન્ડનો વરસાદ. રાજકોટમાં 4 જાન્યુઆરીએ 81 દીકરીના સમૂહ લગ્નના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરો યોજાયો. આ પ્રસંગે લોક ડાયરો યોજાયો હતો. આ લોક ડાયરામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપર રૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડનો પણ વરસાદ થયો. વિજય વાંક સહિત વિવિધ આગેવાનો દ્વારા ભરત બોઘરાનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ભરત બોઘરા પર રૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડ સહિત વિવિધ ચલણી નોટોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ભરત બોઘરાની આસપાસ વિવિધ ચલણી નોટોની એક ચાદર પથરાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ તમામ રકમ યુનિટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સેવા કાર્યો માટે વાપરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ લોક ડાયરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સ્થાનિક ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા. મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ યુનિટી ફાઉન્ડેશનની કામગીરીને પણ બિરદાવી હતી. સત્તાધાર જગ્યાના વિવાદમાં આપા ગીગાના મહંત નરેન્દ્ર સોલંકીએ ઝંપલાવ્યું. જૂનાગઢના સત્તાધારનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદમાં હવે રાજકોટના ચોટીલાની આપા ગીગાનો ઓટલો નામની જગ્યાના મહંત નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી થઈ છે. મહંત નરેન્દ્ર સોલંકીનો સત્તાધારની જગ્યા બાબતનો પત્ર વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ વિજય બાપુ ગુરુ, જીવરાજ બાપુના ગુરુભાઈ તરીકે નરેન્દ્ર બાપુએ ટ્રસ્ટી બનવા માટે પત્ર લખ્યો છે. ઉપરાંત સીસીટીવી હેઠળ દાન પેટીમાં દાનની ગણતરી, સિક્યુરિટી ગાર્ડ્સને છૂટા કરી દેવામાં આવે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીની છૂટ આપવી, પહોંચ લઈને દાન સ્વીકારવું, પોલીસ ચોકી ઊભી કરવી, જૂનાગઢ કલેક્ટરને હોદ્દાની રૂએ સામેલ કરવા અને અંતમાં ભંડારા માટે બોલાવવા અને તેનો ખર્ચ પોતે ઉઠાવશે તેવો ઉલ્લેખ કર્યો છે. મહંતે કહ્યું કે આ વિવાદ સત્તાધારનો નથી, વિજય ભગત અને શ્રદ્ધાળુઓનો છે. આક્ષેપ કરતા કહ્યું કે સત્તાધારે આપા ગીગાનું ટ્રસ્ટ છે, તેમાં 2 ટ્રસ્ટીઓ છે અને ગૌશાળાના ટ્રસ્ટીમાં 4 લોકો છે. તો આ ટ્રસ્ટમાં મારો પણ સમાવેશ કરવામાં આવે તેવી તેમની માંગ છે. વડોદરામાં MS યુનિવર્સિટીમાં અજાણ્યો શખ્સ ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ. દ્રશ્યો જોઈને એવું લાગે કે આગ બુઝાવવા માટે ફાયર વિભાગ પાણીનો મારો ચલાવી રહ્યું છે. પરંતુ સવાલ એ થાય કે આગ તો છે જ નહીં, તો પાણીનો મારો શા માટે ચલાવાઈ રહ્યો છે? ઘટના વડોદરાની MS યુનિવર્સિટીની છે, જ્યાં અડધી રાત્રે એક અજાણ્યો શખ્સ બાયોકોમ વિભાગના પહેલા માળે ચડી ગયો. જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ પહોંચી નીચે ઉતરવા માટે અપીલ કરી, પરંતુ એ શખ્સ બારીના કાચ તોડીને પોલીસ અને ફાયરની ટીમ પર ફેંકવા લાગ્યો. તોફાની તત્વને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવાની જરૂર પડી. જોકે આખરે સમજાવટ બાદ શખ્સોને નીચે ઉતારવામાં સફળતા મળી. અજાણ્યો શખ્સ આ રીતે યુનિવર્સિટીમાં ઘૂસી ગયો અને તોફાને ચડ્યો એ જોતા અહીંની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આવતીકાલથી ફરી ઠંડી ધ્રુજાવશે, તાપમાન 2 ડિગ્રી ગગડવાની શક્યતા. આવતીકાલથી ફરી એકવાર ઠૂઠવાવા થઈ જજો તૈયાર. 24 કલાક બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે. રાજ્યમાં પવનની દિશા બદલાવાની સાથે પવનની ગતિ ઘટી છે, જેથી અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે. પરંતુ સોમવારથી લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડીને ફરી 12 ડિગ્રી થવાની શક્યતા છે, જેથી ઠંડીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 6 જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. વિવિધ જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. હાલ ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાઈ રહી છે, એટલે તાપમાન થોડું ઊંચકાયું છે. જૂનાગઢમાં મગફળીના પાકમાં રોગના આક્રમણથી ખેડૂતોની કમર ભાંગી ગઈ. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સુરતમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતોએ સારા ભાવ મળશે તેવી આશાએ મગફળીનું વાવેતર કર્યું, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ છે, જેના કારણે મગફળીમાં ઝેરીલી ફૂગનું પ્રમાણ વધ્યું છે. ફૂગના કારણે મગફળીની ગુણવત્તામાં ઘટાડો થયો છે, જેથી મગફળીના સિંગદાણાની નિકાસ પર અસર જોવા મળી છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જે ભાવ મળવા જોઈએ તેના કરતાં ઓછા ભાવ મળી રહ્યા છે. મગફળીની નિકાસ અટકી ગઈ છે.
ખુલ્લી બજારમાં પણ મગફળીના ભાવ ઘટી જતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે. કૃષિ વૈજ્ઞાનિકોના મતે મગફળી ઉપડતા સમયે જ પાત્રાનું યોગ્ય રીતે કોટપણ ન કરે તો અફલટોક્સિન નામની ફૂગ આવે છે, જે મગફળીને ખૂબ નુકસાન કરે છે અને તેને લઈને નિકાસ પર અસર થાય છે. સુરતની મગફળીને મુખ્યત્વે યુરોપના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે, જ્યાં મગફળી રિજેક્ટ થતા ભાવ પર અસર થાય છે. આવી ફૂગવાળી મગફળી ખાવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગો પણ થાય છે, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આ રોગ વિશે માહિતી પણ આપવામાં આવે છે. ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતથી સામે આવ્યું 2500 કરોડનું કૌભાંડ. ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતથી સામે આવ્યું છે 2500 કરોડનું જમીન કૌભાંડ. ડુમસ, વાટા અને ગવિયરના સાયલેન્ટ ઝોનમાં 2500 કરોડની જમીનમાં 351 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યાનો મોટો ધડાકો થયો છે. મોટું કૌભાંડ સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે. આ કૌભાંડમાં શહેરના 4 મોટા બિલ્ડરોના નામ ખુલ્યા છે, જેમણે સરકારી અધિકારીઓ સાથે મળીને ખેડૂતોની જમીનમાં ફ્રોડ કરીને આ કૃત્ય આચર્યું હતું. 351 જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા. આ કૌભાંડમાં સમૃદ્ધિ કોર્પોરેશન સહિત અધિકારીઓની સંડોવણીની શંકા છે. આ વચ્ચે સમૃદ્ધિ કોર્પોરેશનની પાર્ટનરશિપ ડીડ સામે આવી છે, જેમાં નરેશ શાહ 40% અને મનહર કાકડિયા 20%ના ભાગીદાર દેખાડવામાં આવ્યા છે. નકલી પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન વેચવા જતા રેકેટ સામે આવ્યું. આ મામલે જમીન માલિક આઝાદ રામોલિયાએ ફરિયાદ નોંધાવી. સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરાયો. ફરિયાદીએ સીએમ કાર્યાલય સુધી ફરિયાદ કરી. જોકે સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ એફઆઈઆરમાંથી ગાયબ થયાનો આક્ષેપ થયો છે. આઝાદ રામોલિયાની માલિકીની 7 જમીનો પર કુલ 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા હતા. નિવેદનોના આધારે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ રેકેટમાં સરકારી કર્મચારીઓની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે. બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ અધિકારી કાના ગામિતની ભૂમિકા પણ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં સામે આવી રહી છે. બનાસકાંઠામાં વીમો પકાવવા કાર ચાલકે મજૂરની હત્યા કરી સળગાવ્યાનો ખુલાસો. બનાસકાંઠા જિલ્લાના ધનપુરા ગામે એક વ્યક્તિએ વીમો પકાવવા અનોખું તરકટ રચ્યું. ભગવાન રાજપૂત નામના શખ્સે પોતાના કરોડોના વીમાની પોલિસી પાસ કરવાની લાયમાં પોતાની જ હોટલના એક શ્રમિકની હત્યા કરી તેના મૃતદેહને કારમાં સળગાવી દીધો. મળતી માહિતી અનુસાર 27 ડિસેમ્બરે સળગેલી હાલતમાં એક કાર મળી આવી હતી, જેમાં સળગેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ પણ હતો. આ કાર આરોપી ભગવાન રાજપૂતની હતી, જેથી તે લોકોને એવું લાગે છે કે ભગવાન રાજપૂતનું મોત થઈ ગયું. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને એવું જ લાગ્યું કે આ ભગવાન રાજપૂતનો જ મૃતદેહ છે, પરંતુ પોલીસને શંકા જતા તપાસ તેજ કરી અને બાદમાં સામે આવ્યું કે આ મૃતદેહ ભગવાન રાજપૂતનો નહીં, પરંતુ તેના જ હોટલના એક શ્રમિકનો છે. 5 લોકો સાથે મળી ભગવાન રાજપૂતે આખી ઘટનાને અંજામ આપ્યો. વીરાભાઈ ગમિત નામના વ્યક્તિને હોટલ પર કામ કરવાના બહાને ઘરેથી લઈ લીધો અને તે બાદ તેને કારમાં સળગાવી દીધો. આમ આખી ઘટનાને અંજામ આપ્યો. આ 5 આરોપીની ધરપકડ કરાઈ છે. મુખ્ય આરોપી ભગવાન રાજપૂત હજુ પણ ફરાર છે, જેને ઝડપવા પોલીસ કામે લાગી છે. ઝડપાયેલા 5 આરોપીઓમાંથી એક આરોપી મીડિયા સમક્ષ આવતા ચોથા આંસુએ રડી પડ્યો હતો, જોકે અન્ય આરોપીઓના ચહેરા ઉપર જરા પણ અફસોસ દેખાતો ન હતો. વાપીમાં પૈસા બાબતે યુવાનને પતાવી દીધો, આરોપીની ધરપકડ. વાપી જીઆઈડીસીની કંપનીના કામદારની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી. માઇક્રો ઓર્ગે કેમ્પ નામની કંપનીની બહાર જ કંપનીના એક કામદારની હત્યાની ઘટના બનતા દોડધામ મચી ગઈ. આ કંપનીમાં વાયરમેન તરીકે ફરજ બજાવતા સમાધાન પાટીલ નામનો કામદાર ડ્યુટી પતાવી ઘરે જવા નીકળ્યો હતો. તે દરમિયાન બહાર ઉભેલા શખ્સે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને મારી નાખ્યો હતો. મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો. બંને વચ્ચે મજૂરો બાબતે તેમજ 7200 રૂપિયાને લઈ બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી હત્યા સુધી પરિણમી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપવા સહિતની તપાસ હાથ ધરી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી દીપક સિકંદર મંડલને ઝડપી પાડ્યો. આમ માત્ર 7200ની લેતી દેતી મામલે જ લેબર કોન્ટ્રાક્ટર અને કંપનીના વાયરમેન વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને બબાલે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું. પોરબંદરના દરિયામાં દેશભરમાં તરવૈયાઓએ ડૂબકી લગાવી. પોરબંદરમાં શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા ટ્રાયથલોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે 2 દિવસની રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા દબદબાભેર યોજાઈ. પોરબંદરના આંગણે સ્વિમિંગ, રનિંગ અને સાયકલિંગનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો, એટલે કે ટ્રાયથલોનનું આયોજન કરવામાં આવ્યું. આકરી ઠંડીમાં સ્પર્ધકોએ ભારે જોમ અને જુસ્સા સાથે દરિયામાં ડૂબકી લગાવી. વયજૂથ મુજબ સુપર સ્પ્રિન્ટ ટ્રાયથલોન, સ્પ્રિન્ટર ટ્રાયથલોન અને સ્ટાન્ડર્ડ ટ્રાયથલોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુપર સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં 375 મીટર સ્વિમિંગ, 10 કિલોમીટર સાયકલિંગ અને 2.50 કિલોમીટર રન, તેમજ સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં 750 મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાયકલિંગ અને 5 કિલોમીટરની રન, તેમજ સ્ટાન્ડર્ડ ટ્રાયથલોનમાં 1500 મીટર સ્વિમિંગ, 40 કિલોમીટરની સાયકલિંગ અને 10 કિલોમીટરનું રન કરાવવામાં આવ્યું હતું. સુપર સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં 8 થી 14 વર્ષની વયજૂથમાં સુરત અને અમદાવાદના સ્પર્ધકોએ મેદાન માર્યું, જ્યારે 14 થી 40ની વયજૂથમાં પણ અમદાવાદ અને સુરતના સ્પર્ધકોએ મેદાન માર્યું અને
અને 40 ઉપરના વયજૂથમાં સુરત અવ્વલ રહ્યું હતું. સ્પ્રિન્ટ ટ્રાયથલોન 40 ઉપરના વયજૂથના પુરુષોમાં મહારાષ્ટ્ર અને મહિલામાં ગુજરાત પ્રથમ રહ્યું. તેમજ 14 થી 40માં મહારાષ્ટ્ર અગ્રેસર રહ્યું અને સ્ટાન્ડર્ડ ટ્રાયથલોનમાં 40 થી ઉપરના વયજૂથમાં વડોદરાએ મેદાન માર્યું. તેમજ 14 થી 40માં પોરબંદર અને અમદાવાદ અગ્રેસર રહ્યું. દેશભરના અલગ અલગ 11 રાજ્યોમાંથી 1200થી વધુ સ્પર્ધકો આ 3 સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા. તો ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 સહિત સ્થાનિક માછીમારો દ્વારા સતત રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમરેલીનો યુવાન 59 મિનિટમાં ગિરનાર ચડીને ઉતરી ગયો. 39મી વખત ગિરનાર સર કરવા 1190 યુવાનોએ લગાવી હતી દોડ. ગુજરાતમાં હિલ સ્ટેશન ગણાતા ગિરનારમાં આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. સ્પર્ધાનો એમએલએ સંજય કોરડિયાએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો. 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી સ્પર્ધકોએ નામ નોંધાવ્યા. વહેલી સવારે કડકડતી ઠંડીમાં 1200થી વધુ સ્પર્ધકો, જેમાં ભાઈઓએ 5500 પગથિયા જ્યારે બહેનોએ 2200 પગથિયા સર કરવા દોડ મૂકી. રાજ્યકક્ષાની 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રાજ્યભરના ભાઈઓ અને બહેનોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો. વહેલી સવારે 6 વાગે આ સ્પર્ધા શરૂ કરવામાં આવી. ગુજરાત સરકારના રમતગમત અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર સંચાલિત જૂનાગઢ દ્વારા અખિલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. અલગ અલગ 4 કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ. ભાઈઓએ ગિરનારના 5500 પગથિયા એટલે કે અંબાજી મંદિર સુધી અને બહેનોએ 2200 પગથિયા એટલે કે માળી પરબ સુધી દોડ મૂકી હતી. પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને 50,000, 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર તમામને અલગ અલગ વિભાગમાં મળી કુલ 8,40,000 ઇનામની રાશિ વિજેતાઓને આપવામાં આવી. આજની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 1 થી 25 નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકને આગામી 2 ફેબ્રુઆરીના રોજ યોજાનારી નેશનલ કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. નસવાડીના કડુલી મહુડી ગામમાં શાળાના ઓરડાનો અભાવ, એક જ પાળીમાં ભણવા મજબૂર બાળકો. ભણે ગુજરાત ગણે ગુજરાત ડિજિટલ ક્લાસ આધુનિક શાળાની પોલ ખુલી ગઈ. નસવાડીના કડુલી મહુડી ગામમાં આવેલી શાળામાં ઓરડાના અભાવે બાળકોને હાલાકી થઈ રહી છે. શાળામાં ઓરડા ન હોવાથી ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ પાળી પ્રથમમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સવારની પાળીવાળા બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે બપોરની પાળીવાળા બાળકોની પ્રાર્થનાનો સમય લંબાવવામાં આવે છે. ક્યારેક માધ્યમિક શાળાના બાળકોને ખાનગી મકાનમાં અભ્યાસ કરાવવામાં આવે છે. ઓરડાના અભાવે કમ્પ્યુટર્સ પણ ધૂળ ખાઈ રહ્યા છે. શાળામાં રમતગમતના મેદાનનો પણ અભાવ છે. ઓરડા અને મેદાન બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પણ હાલ સમસ્યા ઉકેલાય છે. તો કેટલાક વિસ્તારોમાં શિક્ષકોની અછત છે. આદિવાસી સમાજના વાલીઓ પણ હવે તેમના બાળકો હરણફાળ દોડતી દુનિયામાં પાછળ ન રહી જાય તે માટે ભણાવવા માંગે છે, પણ શિક્ષણ વિભાગની બેદરકારીને લઈ કેટલાય બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. આ વાતની ફિકર સરકાર કરી બાળકો માટે અન્ય નવીન શાળા મળે તેવી આ વિસ્તારના વાલીઓ માંગ કરી રહ્યા છે. હાલ તો આદિવાસી બાળકોને શિક્ષણ સ્તર ઉપર લાવવામાં સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ડાંગમાં રસોડાની રાણી બની ગેરેજની રાણી. ગુજરાતની એકમાત્ર મહિલા મિકેનિક ગાડીનો અવાજ સાંભળી કહી દે છે ખામી. ગેરેજ અને મિકેનિકલનું નામ સાંભળતા જ પાના પકડ હાથમાં લઈને ઉભેલા કોઈ પુરુષ યાદ અથવા તો નજર સામે આવી જાય. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ડાંગ જિલ્લાના નાનકડા ગામ એવા જામન વિહીર ગામે એક મહિલા ગેરેજ ચલાવે છે. જી હા, તેજસ્વીબેન જામન વિહીર ગામમાં પોતાનું ગેરેજ ખોલી આત્મનિર્ભર બન્યા છે, જે 2 વ્હીલરના સ્પેર પાર્ટ્સ બદલવાથી લઈ સંપૂર્ણ સર્વિસ કરી આપે છે. ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં પ્રથમ મહિલા મિકેનિક તરીકે કામ કરી રહી છે. તેજસ્વીબેન અન્ય મહિલા માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. આહવા ખાતે આઈટીઆઈનો કોર્સ કર્યા બાદ તેજસ્વીબેને જામન વિહાર ગામમાં પોતાનું ગેરેજ ખોલ્યું. પતિને કામ કરતા જોઈ આ કામ પોતે પણ કરવું જોઈએ એવો વિચાર કરી આઈટીઆઈનો કોર્સ કર્યો. પરંતુ મહિલા તરીકે મેકેનિકનું કામ કરવું એ થોડું અઘરું લાગતું હતું, પરંતુ પોતાના પતિના સાથ સહકારથી તેમણે આ કામ કરવાનું શરૂ કર્યું. હવે આ મહિલા પોતાનું ગેરેજ ચલાવે છે, જ્યારે તેમના પતિ આહવા ખાતે ગેરેજ ચલાવે છે. ગુજરાતની એકમાત્ર મહિલા મિકેનિક ગાડીનો અવાજ સાંભળી કહી દે છે કે બાઇકમાં ખામી ક્યાં છે. આ રીતે ડાંગની મહિલા પણ હવે પુરુષ સમાવડી બની છે. દાહોદને સુરક્ષિત બનાવવા પોલીસે ત્રીજી આંખનો લીધો સહારો. આકાશમાંથી ગુંડાઓ પર નજર. ગુનાહિત પ્રવૃત્તિ રોકવા દાહોદ પોલીસ ટેકનોલોજીની મદદ લઈ રહી છે. લૂંટના કિસ્સાઓ માટે કુખ્યાત ખગેલાથી ભતવાડા ટોલ નાકા સુધીનો 75 કિલોમીટરનો નેશનલ હાઈવેનો માર્ગ હવે સૌથી સુરક્ષિત હાઈવે બન્યો. હાઈ રિઝોલ્યુશન ડ્રોન કેમેરાથી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર થાય છે નાઇટ પેટ્રોલિંગ. 75 કિલોમીટરના વિસ્તારમાં 10 કિલોમીટરે પોલીસ સહાયતા કેન્દ્ર પણ શરૂ કરાયા. ડ્રોન મારફતે પેટ્રોલિંગ બાદ હવે હાઈવે પર લૂંટના કિસ્સા ઘટ્યા. ગાંજો, ડોડા સહિત નશાકારક પદાર્થો ઘટ્યા. 14 નાસ્તા ફરતા આરોપી ઝડપાયા અને માનવ મૃત્યુ દરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો.
દાહોદ જિલ્લામાં ડ્રોન ટ્રાફિક અંગે પણ ખૂબ ઉપયોગ થયો, જેમાં ટ્રાફિક સમસ્યા એનાલિસ્ટ, ટ્રાફિક મુવમેન્ટ ફ્લો, રોંગ સાઇડ એનાલિસ્ટ અને ખાસ કરીને રોડમાં શું ક્ષતિ છે તે જાણવામાં ખૂબ મદદ મળી, જેને લઈને વર્ષ 2024માં વર્ષ 2023ની સરખામણીમાં 82 માનવ મૃત્યુનો ઘટાડો થયો. જાલોદ તાલુકાના સોમનાથ મહાદેવ મંદિરમાં 4 ચોરો દ્વારા ચોરી કરી પાછળના ભાગે જંગલમાં ફરાર થયા હતા, જેમાં દાહોદ પોલીસ દ્વારા તાત્કાલિક ડ્રોનની મદદથી તપાસ કરી 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જેની પ્રશંસા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ કરાઈ હતી. આ રીતે દાહોદની સુરક્ષામાં વધારો થયો.